હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આજે રાધન છઠ છે. જો શાકભાજીની તૈયારી થઈ ગઈ છે બધી, કેમ કે સાંજે બધું જમવાનું બનાવવાનું છે. અને બધા લોટ પણ રસોડામાં પલાળીને મૂક્યા છે, કેમ કે આજે ખારીપુરીનો લોટ મસ્ત ગુંદીને અમે પ્લાસ્ટિકના એમાં ભરીને મૂક્યો છે, કેમ કે સારો પલળી જાય ને એટલે. પછી આમાં હાંડવાનો લોટ પલાળ્યો છે અને આમાં ચણા પલાળ્યા છે. સાંજ સુધીને પલળી રહેશે એટલે સાંજે બધું રાધન છઠનું જમવાનું તૈયારી ચાલુ થઈ જશે. અત્યારે ખાવા માટે સેવ ટામેટાનું શાક બનાવ્યું છે, સેવ પણ લાવીને મૂકી છે. છોકરાઓ બેઉ સ્કૂલ ગયા છે, સાંજે એ લોકો આવશે એટલે થોડી હેલ્પ કરવા લાગશે અમને. અને આજે મયુર પણ મેં ઘરે જ રાખ્યા છે, એમને ઘરમાં પાણી નડી ગયું. પેન્ટ કેટલી ઊંચી ચડાઈ છે તમે વરસાદમાં વાળા, નીચે તો કરો, તમારા ઘરમાં નહીં પાણી ઘૂસી ગયું કંઈ. જો એમણે તુવેર ને ફુલેવાડ ખાવો છે તો એમને તુવેર છોલવા બેસાડું છું. કંકોડા લાવીને મૂક્યા છે, લસણ છોલાય છે. ચાલો તુવેરો છોલો, હેલ્પ કરવા લાગો મને. મમ્મી રાધન છઠનું બનાવી રહી છે ખાવા, અને પપ્પા હેલ્પ કરી રહ્યા છે મમ્મીની. હું બનાવો? ખારીપુરી. ઓકે, હજુ સ્ટાર્ટર જ છે, ખારીપુરી થઈ રહી છે. હજુ બીજું બધું ઘણું બધું બાકી છે. હું બનાવવાનું છું. બધું બહુ બનાવવાનું બાકી છે. આજે મારી મમ્મી બહુ જ ખુશ છે. ગાઈસ, મામા મમ્મી આજે પહેલી વાર અમારા ઘરે આવે છે, તો મમ્મી સ્વાગત કરે છે. ગાવ બાવ જરાક જેઠાલાલ જેવું. હેલો ગાઈઝ, મામા મામી માસા માસી આવી ગયા છે. આજે મમ્મીએ મામા હારું મસ્તન ખીર, દાળ પુલાવ ને મામી દીદી ગયું. હાય મામી, હાય મમ્મા, હાય માસા. મામાની ખુશીમાં આજે મમ્મીએ ખીર બનાવી છે. ખીર, દાળ પુલાવ બનાવ્યો છે. ગાઈસ, મમ્મી લોકો હવે મમ્મી પપ્પા માસા માસી લોકો વાતો કરી રહ્યા છે, અને અંદર બધા ચલ્લરબાટી ઊંઘી રહી છે. મમ્મા શું કરે છે જોવા જઈએ. મમ્મા શું કરો છો? ઓકે, સીતા માતાની પૂજા થઈ ચૂકી છે. મમ્મી કાલે પૂજા થાય છે, પણ ગેસની પૂજા થઈ ગઈ છે. ઓકે ઠંડુ બનાવી દીધું છે. ઓકે, ચલો, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, બાય બાય.